ચલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો. આજે આપણે ચેપ્ટર નંબર 1 જે છે તેના એક્ઝામ્પલ દાખલાઓ સમજશું આજે. તો સૌપ્રથમ તેના માટે લમાસાનું સૂત્ર તમને આવડવું જોઈએ. આમ તો આપણે ભણી જ ચૂક્યા છીએ, છતાં આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. તો લમાસો એટલે લઘુત્તમ માપ શક્તિ, તો તેને કહેવામાં આવે છે લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપ શક્તિ. તો કોને કહેવામાં આવે છે લઘુત્તમ માપ શક્તિ? તો કે કોઈપણ સાધનની ઓછામાં ઓછું માપવાની શક્તિને શું કહેવામાં આવે છે? લમાસો કહેવામાં આવે છે. ઓછામાં ઓછું માપવાની શક્તિ, ઓછામાં ઓછું, બરાબર, એ જે છે એને શું કહેવામાં આવે છે? લમાસો અથવા તો લઘુત્તમ માપ શક્તિ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ વર્નિયર કેલિપર્સનું આપણે ઇક્વેશન જે છે, વર્નિયર કેલિપર્સ, તો એનું ઇક્વેશન આપણે જોઈ લીધું. તો કે શું કહે છે કે મુખ્ય સ્કેલ પરના નાનામાં નાના કાપા વચ્ચેનું અંતર છેદમાં વર્નિયર સ્કેલના કુલ કાપાની સંખ્યા, અથવા તો એને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો કે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ. સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ અહીં આપણે લખવું તો લખી શકીએ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ divided by total number of division on vernier scale. ક્લિયર? તો મુખ્ય સ્કેલ પરનું ઓછામાં ઓછું મેઝરમેન્ટ આપણે જોઈએ તો એ શું હતું? 1 mm ડિવાઇડેડ બાય વર્નિયર સ્કેલમાં કેટલા ડિવિઝન છે, તો કેટલા કાપા છે, તો કે 10. તો એના પરથી મને ખ્યાલ આવી જશે કે વર્નિયર કેલિપર્સની લમાસો જે છે, વર્નિયર કેલિપર્સની લમાસો છે 0.1 mm મળશે મને. કેટલી મળશે? 0.1 mm. એવી જ રીતે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વાત કરીએ તો એનું લિસ્ટ કાઉન્ટનું ઇક્વેશન હતું. તો લમાસાનું સૂત્ર શું છે? પીચ ડિવાઇડેડ બાય વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા, બરાબર. વર્તુળાકાર સ્કેલ છે એને આપણે હેડ સ્કેલ પણ કહીશું, હેડ સ્કેલ પણ કહેવાય એને. તો અમુક બુકમાં હેડ સ્કેલ લખેલું હોય તો ગભરાવાનું નહીં, હેડ સ્કેલ છે એ જ વર્તુળાકાર સ્કેલ છે. ક્લિયર? તો આની અંદર આપણે જોઈએ તો પીચ એટલે કે બે આંટા વચ્ચેનું અંતર મેં તમને સમજાવેલું છે અગાઉ પણ. તો બે આંટા વચ્ચેનું અંતર કેટલું હશે? 1 mm. આપણે એવો જ સ્ક્રૂ પસંદ કરેલો છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ માટે. તો પીચ કેવી મળશે? 1 mm. વર્તુળાકાર સ્કેલ અથવા તો રાઉન્ડ સ્કેલ જે છે અથવા તો હેડ સ્કેલ છે એના ઉપર 100 ડિવિઝન છે, એટલે કે 100 કાપા છે. એટલે હું કુલ કાપાની સંખ્યા કેટલી લખીશ? 100. તો એના પરથી મને મળશે શું મળશે? 1 mm ડિવાઇડેડ બાય 100, એટલે કે આના પરથી મને એવું મળશે 0.01 mm. ક્લિયર? આના પરથી જો તમને ખ્યાલ ન આવતો હોય તો આ 1 mm છે એની જગ્યાએ તમે આને 1.0 પણ લખી શકો. ક્લિયર? 1.0 સમજાય આને. 1 કયો કે 1.0 કે બંને એક જ. 100 છે, 100 છે એટલે આ પોઈન્ટને બે અંતર ખસવાનું. જેટલા મીંડા હોય, જેટલા ઝીરો હોય ને એટલા પોઈન્ટ આપણે ખસવાનું છે આમ. તો હું અહીંથી એક પોઈન્ટ ખસીશ તો અહીંયા કંઈ નથી એટલે હું 0 લખીશ, બરાબર. એટલે એક પોઈન્ટ અહીંયા છે અને બીજો પોઈન્ટ અહીંયા આવશે એટલે 0.01. એટલે બે પોઈન્ટ ખસેડવાનું. જ્યારે પણ જેટલા ઝીરો હોય એટલા પોઈન્ટ ખસેડવાનો છે. આપણે ભાગાકાર કરીએ છીએ એટલા માટે આપણે એને ડાબી બાજુ ખસેડશું. જો તમે ગુણાકાર કરો તો એને જમણી બાજુ ખસેડવાનું. એક્ઝામ્પલમાં આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો. પોઈન્ટ જે છે એ કેવી રીતે ખસેડો. અહીં કેટલા છે? ડિવાઇડેડ બાય 100 છે. આ 1 છે એ 1.0 જ લખાય એને. તો એક પોઈન્ટ ખસેડીશું. મારે તો બે પોઈન્ટ ખસવું છે, અહીંયા કંઈ નથી એટલે હું બીજો 0 લખીશ, બરાબર. એટલે પોઈન્ટ અહીંયા આવશે એટલે 0.01. ક્લિયર? ખબર પડી ગઈ બધાને આ રીતે? ક્લિયર? 1.0 આ યાદ રાખજો આવી રીતે. તો આ રીતે પોઈન્ટ જે છે એને ખસેડવામાં આવે છે. ચલો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ જે છે એમાં બે એક્ઝામ્પલ આજે આપણે જોઈશું. ક્લિયર? મેં તમને આને પહેલાં હોમવર્કમાં બે એક્ઝામ્પલ આપેલા છે. તો આ બે એક્ઝામ્પલ જો કોઈ ન ખ્યાલ આવ્યો હોય તો એક્ઝામ્પલ જે છે એ આજે આમાંથી લઈ અને બે એક્ઝામ્પલ આ હોમવર્કમાં આપેલા તે બે ગણી નાખજો. ચલો પહેલો એક્ઝામ્પલ શું કહે છે? 1/2 mm અથવા તો 1/2 મિલીમીટર પેચ અને વર્તુળાકાર સ્કેલ પર 50 કાપા ધરાવતા માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપ શક્તિની ગણતરી કરો. ઇંગ્લિશમાં શું કહે છે? 1/2 mm પીચ એન્ડ 50 ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ, ધેન ફાઇન્ડ આઉટ લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તો સૌપ્રથમ મને આના માટે શું આવડવું જોઈએ? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લિસ્ટ કાઉન્ટ આવડવી જોઈએ. તો સૌપ્રથમ હું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લિસ્ટ કાઉન્ટ જે છે ને મને ખ્યાલ હોવો જોઈએ. તો આપણને ખ્યાલ છે તો લમાસ બરાબર પીચ છેદમાં ટોટલ નંબર ઓફ અથવા તો વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા, વર્તુળાકાર સ્કેલ પરના
કુલ કાપાની સંખ્યા. આને આપણે આ રીતે પણ લખાય, એલ સી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એન. આમ શોર્ટમાં આ રીતે યાદ રાખશું આપણે, એલ સી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એન. ક્લિયર? એલ સી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એન. તો અહીંયા મારા માટે પી શું છે? પી મને આપેલું છે પીચ. શું આપેલું છે? 1/2 mm. એટલે હું એમ લખીશ પી એટલે 1/2 mm. એન કેટલા આપેલા છે મને? અહીંયા 50 ડિવિઝન આપેલા છે, તો હું અહીં લખીશ 50. ક્લિયર? એન છેદના છેદમાં આવશે 50. ક્લિયર? આ 50ના અંડરમાં કંઈ છે નહીં, પણ હકીકતમાં એક હોય જ, એવું સમજવાનું આપણે. ક્લિયર? છેદનો છેદ છે ને અંશમાં આવી જાય. આ રીતે જો ન ફાવે ને તો આ રીતે કરવાનું, 1/2 આ 1/2. આ 50ના છેદમાં 1 છે. આ એક તમે લખો કે ન લખો કંઈ ફરક ન પડે, બરાબર? કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો કંઈ ફરક ન પડે. આ તમે સમજવા માટે, જેને ખ્યાલ ન આવતો એના માટે છે. તો 50ના છેદમાં 1 છે. આ જ્યારે ઉપર આવે ને ત્યારે 1ના છેદમાં 50 થઈ જાય. ક્લિયર? 1ના છેદમાં 50. તો મને અહીંયા શું મળશે? 1ના છેદમાં 100. 50 × 2 100 મળશે. તો એના બરાબર 1/100. બરાબર? હમણાં મેં સમજાવ્યું તેમ 1.0 છે આ રીતે. તેના પોઈન્ટ કેટલા ખસેડવાના છે? 2. અને છેદમાં છે એટલે હું ડાબી બાજુ ખસીશ. બરાબર? તો 1.0 આ એક વખત પોઈન્ટ અહીંયા ખસેડો, બીજી વખત ખસેડવાનું, પણ અહીંયા કંઈ નથી એટલે હું 0 લખીશ એટલે પોઈન્ટ અહીંયા આવશે. એટલે 0.01 આવો આન્સર આવશે. 0.01. આ શું છે? mm. તો અહીંયા mm જ લખવાનું આપણે. તો મને LC ઇઝ ઇક્વલ ટુ 0.01 mm. આ એક્ઝામ્પલ જે છે એનો આન્સર મને મળી ગયો. ક્લિયર બધાને? તો આ જે છે એ 3 માર્ક્સનો એક્ઝામ્પલ હોય છે આટલું. ક્લિયર? ચલો નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોઈએ આજે. તો એની અંદર શું કહે છે? 1 માઇક્રોમીટર સ્ક્રૂની લઘુત્તમ માપ શક્તિ. મને અહીંયા લઘુત્તમ માપ શક્તિ આપેલું છે, લિસ્ટ કાઉન્ટ આપેલું છે. શું આપેલું છે? 5 × 10⁻⁻6 મીટર. બરાબર છે. અને તેના વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે, 100 વિભાગ છે. એટલે કે એના પર જે કાપા છે ને, અથવા તો એને વિભાગ પણ કહેવાય, એને કાપા પણ કહેવાય, તો 100 છે. તો તેના પેચની ગણતરી કરો. શું કહે છે? એના પેચની અથવા તો પીચની ગણતરી કરો. 1 માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હેવ લિસ્ટ કાઉન્ટ 5 × 10⁻⁶ મીટર એન્ડ 100 ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. ધેન ફાઇન્ડ આઉટ ઇટ્સ પીચ. ક્લિયર? તો આની અંદર પણ મને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજને લંબાસાનું ઇક્વેશન જે છે એ મારે જોઈશે પહેલાં તો. બરાબર? તો સૌપ્રથમ આપણે એ જોઈશું. તો લંબાસો લઘુત્તમ માપશક્તિ બરાબર પીચ ડિવાઇડેડ બાય એન. સ્મોલમાં લખી નાખશું તો ચાલશે નંબર એન. તો LC બરાબર પીચ એ મારે શોધવાની છે. પીચ બરાબર આ મને નથી આપેલું અહીંયા. પીચ મારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો તમે આની અંદર રકમ લખી અને સૂત્રને કરતા બનાવો તો પણ ચાલે, અથવા તો પહેલેથી કરી નાખો સૂત્ર, બરાબર, તો પણ ચાલે. તો આપણે પહેલાં છે ને રકમ છે એ મૂકી દઈએ. લંબાસો જોઈએ પહેલાં. તો લંબાસો કેટલી આપેલી છે મને? તો કે 5 × 10⁻⁶ મીટર. પીચ મને ખ્યાલ નથી, એ તો શોધવાની છે. તો પીચ એન કેટલા આપેલા છે? તો 100. પીચ જે છે બરાબર એ મારે શોધવાની છે. તો હું એમ લખી શકું પીચ બરાબર અથવા તો પી બરાબર આ જે છે ને બરાબરની કોઈ પણ ઇક્વેશનમાં બરાબર જે છે એને ઉલટાવીને કોઈ પણ રકમ અથવા તો સંખ્યા જે છે એને તમે સામેની બાજુ લઈ જાઓ ને ત્યારે એનું વ્યસ્ત થઈ જાય. ખાસ યાદ રાખજો. ક્લિયર? આ પીચ જે છે નીચે 100 છે, આ 100 છે ને બરાબરની પેલી સાઈડ લઈ જશો તો અહીંયા શું થઈ જશે? ગુણાકારમાં આવી જશે. અહીંયા શું છે? ભાગાકારમાં છે. અહીંયા ડિવાઇડેડમાં છે, છેદમાં છે. તો આ બાજુ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. બરાબર? દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ છે એ પ્લસ કરીને હોય અને હું બરાબરની પેલી સાઈડ લઈ જાઉં તો માઇનસ થઈ જાય. અહીંયા કોઈ વસ્તુ માઇનસ છે અને હું પેલી બાજુ લઈ જાઉં બરાબરની પેલી સાઈડ તો એ પ્લસ થઈ જશે. આ રીતે એનું ઉલટું થઈ જાય, વ્યસ્ત થઈ જાય. ક્લિયર? તો આ પીચ બરાબર મારે કારણ કે પીચ શોધવી છે તો પીચ એમ નામ રહેવા દો. આ 100 છે આ બાજુ લઈ જાઓ તો શું થઈ જાય? એને આ બાજુ ગુણાકારમાં થઈ જશે. તો 5 × 10⁻⁶ × 100. ક્લિયર? આ રીતે થઈ જશે. આને આમ પણ લખાય 5 × 10⁻⁶ એમ નામ રહેવા દઈ. આ 100 છે ને 10ની 2 ઘાત લખાય. ઘાતનો નિયમ છે. બરાબર? આ 100 ક્યારે થાય? 10 × 10 થાય ત્યારે જ 100 થાય. બરાબર?
તો એના માટે આમ લખી શકાય 10 ની 2 ઘાત, અહીં 10 ની 1 ઘાત છે, અહીં 1 ઘાત છે, તો 10⁻1 × 10⁻1, તો ઘાતનો સરવાળો થાય, હંમેશા યાદ રાખજો, ઘાતનો શું થશે? સરવાળો થાય. તો 1 + 1 = 2. તો અહીં 10 ની 2 ઘાત મળી ગઈ મને. દાખલા તરીકે અહીંયા 1000 હોય ને તો એને હું આ રીતે લખી શકું 10⁻3. બરાબર, જેટલા 0 હોય ને એટલી ઘાત આવે એટલું યાદ રાખવાનું સામાન્ય રીતે. ક્લિયર? અહીંયા 2 0 છે તો 10⁻2, 5 0 હોય તો 10⁻5, એવી રીતે. તો આના પરથી મને શું મળશે? 5 × 10⁻6. હવે મેં હમણાં કીધું એ પ્રમાણે ઘાત જે છે ને, ઘાત એનો શું થશે? સરવાળો થશે. તો -6, આ -6 + 2. ક્લિયર? આ 10⁻6 × 10⁻2 જ્યારે ગુણાકારમાં હોય ને આ રીતે, ત્યારે આ જે ઘાત જે છે ને એનો શું થાય? સરવાળો થાય. તો એના પછી શું થઈ જાય? 5 × 10⁻6 + 2. તો મને આન્સર શું મળશે? 5 × 10⁻4. ક્લિયર? જ્યારે પણ આવી રીતે સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, એક રકમ છે એ નેગેટિવ હોય અથવા તો ઋણ હોય ત્યારે હંમેશા બાદબાકી જ કરવાની, કોઈ પણ સંખ્યા હોય નહીં. બરાબર? આમ ભલે -6 + 2 લખ્યું, પણ એક માઇનસ છે ને એટલે હંમેશા શું કરવાનું? બાદબાકી જ કરવાની, માઇનસ જ કરવાના. તો 6માંથી 2 જાય તો કેટલા આવશે? 4. પછી 4 લખી નાખ્યા પછી યાદ રાખવાનું, જે ઇક્વેશનની અંદર તમે જેની બાદબાકી કરી છે તો જેનો સરવાળો કરે છે એમાં જેની સંખ્યા મોટી હોય, જે સંખ્યા એની નિશાની આવે અહીંયા. ક્લિયર? જે રકમ મોટી છે, એ મોટું કોણ છે? 6 અને 2. આ બેમાં 6 છે એ મોટા છે, તો અહીંયા શું આવશે? 6 છે એ માઇનસ છે, તો અહીં શું આવશે? માઇનસ. ક્લિયર? તો પીચ બરાબર અથવા તો P બરાબર 5 × 10⁻4. કોઈ પણ એક્ઝામ્પલ તમને જ્યારે પૂછે છે ને ત્યારે એની પાછળ કોઈક ને કોઈક યુનિટ આવશે, એટલે કે એકમ આવશે. બરાબર? તો અહીંયા એકમ શું છે? મીટર. તો આ મીટર આવશે અહીંયા. આ મને આન્સર મળી ગયો મીટરમાં. ક્લિયર? ક્યારેક એવું થાય કે તમને એક્ઝામ્પલની અંદર જ પૂછે કે તમે આ જે છે ને પીચ જે છે ને સેન્ટીમીટરમાં શોધો. તો અત્યારે આપણે મીટરમાં શોધેલી છે, તેને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો. ક્લિયર? તો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું, એક આપણને ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર કેટલા થાય સેન્ટીમીટર? તો કે 100 સેન્ટીમીટર થાય. ક્લિયર? 1 મીટર છે, મારે શું કહું? આન્સર તો અહીંયા આવી જ ગયો છે, પણ મારે એક્ઝામ્પલમાં એમ પૂછે કે પેચ જે છે તો પીચ જે છે એ તમે સેન્ટીમીટરમાં શોધો, એમાં એની સેન્ટીમીટરમાં ગણતરી કરો. તો તમારે આ સેન્ટીમીટરમાં શોધવું પડશે. આ તો મીટરમાં આવ્યું છે, અને સેન્ટીમીટરમાં કઈ રીતે શોધશું આપણે? તો કે મને આ મીટર જે છે, 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. આપણને ખ્યાલ છે. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર. આપણે અહીંયા મીટરમાંથી સેન્ટીમીટરમાં કરવું છે. 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. એટલે 100 છે એટલે આમ લખાય ને 10⁻². હમણાં સમજાવ્યું પ્રમાણે 10⁻² સેન્ટીમીટર. તો આ મીટર જે છે ને એના સેન્ટીમીટર કરવા છે. જુઓ અહીં ધ્યાન આપજો. 5 × 10⁻4 × 10⁻². એના વડે મેં મલ્ટીપ્લાઇડ કરી નાખ્યા. તો આ શું થઈ ગયું? સેન્ટીમીટર થઈ ગયું. આ જ આન્સર છે, આ જ આન્સર છે, બંને સેમ જ છે. આ છે એ મીટરમાં છે અને આ જે છે ને એ સેન્ટીમીટરમાં છે. બસ, કશો જ ફરક નથી. ક્લિયર? આ જે છે આન્સર મીટરમાં આપેલો છે. અહીંયા તમારો એક્ઝામ્પલ પૂરો થઈ જાય છે, પણ કદાચ એવું તમને પૂછે કે સેન્ટીમીટરમાં ગણતરી કરો, તો ત્યારે તમારે આ રીતે ગણતરી કરવી પડે. મેં અહીંયા કેમ 10⁻² વડે મલ્ટીપ્લાઇડ કર્યા? તો એક ખબર તમને એવી હોવી જોઈએ કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એટલે કે 10⁻² સેન્ટીમીટર છે એટલા માટે. અને બીજી વસ્તુ, જ્યારે યુનિટમાં જે તમે ફેરફાર કરો છો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ યુનિટમાં ચેન્જ કરો છો ત્યારે તમે જાઓ છો કઈ રીતે? મોટા યુનિટમાંથી નાના યુનિટ તરફ. એટલે કે મીટર છે ને એ સેન્ટીમીટરની સાપેક્ષમાં મોટો યુનિટ છે. મીટર છે શું છે? મોટો યુનિટ છે. કોની સાપેક્ષમાં? સેન્ટીમીટરની સાપેક્ષમાં. તો જ્યારે તમે મોટા યુનિટમાંથી નાના યુનિટ તરફ જાઓ ને ત્યારે હંમેશા ગુણાકાર કરવાનો, એને મલ્ટીપ્લાઇડ કરી દેવાના. ખાસ યાદ રાખજો. બરાબર? મોટા યુનિટમાંથી નાના યુનિટ તરફ તમે જાઓ છો. મીટર છે મોટો યુનિટ છે, કોની સાપેક્ષમાં? સેન્ટીમીટર કરતાં. તો એ વખતે તમારે શું કરવાનું છે? એને મલ્ટીપ્લાઇડ કરવાના છે. તો મેં મલ્ટીપ્લાઇડ કરી દીધા. તો P બરાબર શું મળશે મને? 5 × ઘાતનો શું થશે? મેં હમણાં પણ કીધું હતું, સરવાળો અથવા તો બાદબાકી થાય. -4 + 2. આ +2 હતા એટલે +2 લખેલા છે આપણે. તો એના પરથી શું મળશે મને? 5 × હંમેશા શું થાય? એક નેગેટિવ નિશાની આવે, શું થાય? હંમેશા બાદબાકી. તો 4માંથી 2 બાદ કરીએ આપણે, તો 4 - 2 = 2. અહીંયા શું થશે? જે મોટો હશે ને એની નિશાની આવશે. અહીંયા મોટું કોણ છે? 4. 4ની નિશાની કેવી છે? માઇનસ. તો માઇનસ. ચલો, આ થઈ ગયું. તો P = 5 × 10⁻² સેન્ટીમીટર. ક્લિયર બધાને? તો આ રીતે જે છે ને એક્ઝામ્પલ હું તમને 2 કે 3 બીજા આપીશ હોમવર્કમાં. તો એ વખતે તમારે જે છે આમાં આવી જ ગણતરી હશે તો એ ધ્યાનમાં રાખી અને ગણતરી કરવાની. ઓકે, થેન્ક યુ.